હોળી જયસિંહપરા કુમાર શાળા અમરેલી। હોળી જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે। તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિડાદ, યુનાઇટેડ કિંગડમ, નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિન્દુ તહેવાર છે। મહારાષ્ટ્રમાં રંગ પંચમી તરીકે ઓળખવામાં આવે છે। ઉત્તર પ્રદેશમાં લથમાર હોળી અને હોળી મિલન તરીકે ઓળખવામાં આવે છે। પંજાબમાં હોલ્લા મોહલ્લા તરીકે ઓળખવામાં આવે છે। ગોવામાં શિગમો તરીકે ઓળખવામાં આવે છે। ઉત્તરાખંડમાં કુમાઉની હોળી તરીકે ઓળખવામાં આવે છે। ઉદયપુરમાં રોયલ હોળી તરીકે ઓળખવામાં આવે છે। કેરળમાં મંજલ કુલી તરીકે ઓળખવામાં આવે છે। તેને દોલયાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે। ગામના પાદરે છાણા અને લાકડાની હોળી બનાવવામાં આવે છે અને તેને પ્રગટાવવામાં આવે છે। લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે। કથાઓ વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશ્યપ એ દાનવોનો રાજા હતો। તે અભિમાની અને અત્યાચારી બની ગયો। સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો। તેમણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું। આ દરમિયાન હિરણ્યકશ્યપનો પોતાનો દીકરો પ્રહલાદ જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઈ કેટલા ઉપાય કર્યા પરંતુ ઈશ્વર કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા। અંતે પ્રહલાદને મારવાના ઉદ્દેશથી હિરણ્યકશ્યપે પ્રહલાદને પોતાની બહેન હોલિકાના ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો। હોલિકા કે જેની પાસે એક એવી ઓઢણી સ્ત્રીઓ એ માથે ઓઢવાનું કાપડ હતી કે જે તેને ધારણ કરે તેનાથી અગ્નિ પણ બાળી શકે નહીં। પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી। અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાના માથા પરથી ઉડી અને પ્રહલાદને વીંટાઈ ગઈ। આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો। આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની। પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપના વધની કથા આવે છે જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે અને બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા વચ્ચે પોતાના ખોળામાં પાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી હિરણ્યકશ્યપનો વધ કર્યો। આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે। હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે। આ તહેવાર દરમિયાન બ્રહ્માંડમાં અલગ અલગ તેજ કિરણો પ્રસરે છે જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે।
Thanks for watching.